ઉપર આબ અને નીચે આસમાન જેવી ખુલ્લી પરિસ્થિતિમાં ઓવરબ્રિજ નીચે અભ્યાસ કરાવતી ઋતિ સવાણી કહે છે કે મારું ભણાવેલું બાળક એક દિવસ આઈએએસ ઓફિસર બનશે। સુરત કામરેજ આમતક ન્યૂઝનો એક વિશેષ અહેવાલ। ઉપર આબ અને નીચે આસમાન જેવી ખુલ્લી પરિસ્થિતિમાં ઓવરબ્રિજ નીચે ફૂટપાથમાં રહેતા ગરીબ પરિવારના ગરીબ બાળકોને શિક્ષણનો સેવાયજ્ઞ કરી અને ઋતિ સવાણી રોજ સાંજે ધોમધકતા તાપમાં ઓવરબ્રિજની નીચે બાળકોને અભ્યાસ કરાવી રહી છે। આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં તેમણે પોતાના પ્રતિભાવમાં કહ્યું હતું કે મારા દ્વારા અભ્યાસ કરવામાં આવેલ બાળક એક દિવસ આઈએએસ કે આઈપીએસ ઓફિસર બનશે તેમાં મને સંદેહ નથી। તે કહે છે કે શાસ્ત્રમાં શિક્ષણનું દાન એ સૌથી શ્રેષ્ઠ દાન છે। ખાસ કરીને આ વિસ્તારમાં જે ફૂટપાથ પર ગરીબ પરિવારના લોકો રહે છે, જેને શિક્ષણ શું છે એ માતા પિતાને ખબર નથી, એવા બાળકોમાં એક આશાનું સંચાર આ ઋતિ સવાણીએ ઊભું કર્યું છે। ઋતિ સવાણી રોજ સાંજે આ ધોમધકતા તાપમાં ઓવરબ્રિજની નીચે બેસી ફૂટપાથ પર અભ્યાસ કરતા બાળકોને શિક્ષણનું જ્ઞાન આપી રહી છે, શિક્ષણનું દાન આપી રહી છે। આમતક ન્યૂઝ દ્વારા આ વિશેષ તેમનો એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો। આ અહેવાલ ખરેખર શિક્ષણ જગત માટે પ્રેરણારૂપ છે। સૌથી મહત્ત્વની વાત એ છે કે કામરેજના ધારાસભ્ય રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયા છે, તેમના દ્વારા જો વિશેષ આ સવલતને ધ્યાન આપવામાં આવે તો ઋતિ સવાણી અને આ ગરીબ બાળકો માટે ખૂબ જ ઉમદા કાર્ય થઈ શકે તેમ છે।